નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અકંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટી 180 પોઈન્ટથી વધારે રિકવર થઈને 22,500ના સ્તરની નજીક બંધ. તો મિડકેપમાં રહી સારી રિકવરી, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યો 350 પોઈન્ટથી વધારેનો ઘટાડો. ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં નુકસાનની આશંકાથી ઇન્ડસઇન્ડ બેંકમાં લાગી 27%ની લોઅર સર્કિટ. 4 વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યો શેર. બ્રોકરેજે પણ કર્યું ડાઉનગ્રેડ. યુબીએસ અને મોર્ગન સ્ટેનલીએ પરિણામ પર અસર થવાની કહી વાત. એનાલિસ્ટ અર્નિંગ અનુમાન 20થી 25% સુધી ઘટાડ્યું. અમેરિકામાં મંદીના ડરથી આઈટી શેર્સમાં સૌથી વધારે વેચવાલી, લગભગ 1% જેટલો ઘટ્યો ઇન્ડેક્સ. ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ, એલટીટીએસમાં દબાણ. મિડકેપ આઈટી શેર્સમાં પણ 3થી 4% સુધીનો ઘટાડો. રિયલ્ટી અને ફાર્મા શેર્સમાં રહી ખરીદારી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 3.5% જેટલો ઉછળ્યો, તો 3% ઉછળીને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝની બુલિશ રિપોર્ટથી ટાટા કમ્યુનિકેશનમાં જોરદાર તેજી. શેર 8.5% ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ રેટિંગ હોલ્ડથી અપગ્રેડ કરીને બાયની આપી સલાહ. 1,840 રૂપિયાના આપ્યા ટાર્ગેટ. અને સ્ટાર હેલ્થમાં લગભગ 2%નો ઘટાડો. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને કેશલેસ 1 એપ્રિલથી સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજીના ગ્રાહકોને કેશલેસ સુવિધા બંધ કરવાની કરી જાહેરાત. ક્લેમ સામે ઓછી રકમ આપવા તેમજ હોસ્પિટલને કારણે વગર બ્લેકલિસ્ટ કરવાથી હોસ્પિટલો નારાજ. તો આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે આપણને બજારની શરૂઆત ઘટાડા સાથે થતી દેખાઈ હતી, પરંતુ એક સારી રિકવરી આજના દિવસે આપણને હમથી જોવા મળી છે. આજના દિવસમાં 22,314ના આપણે લો પણ જોયા, 22,522ના હાઈ પણ જોયા, પણ નિફ્ટીનું ક્લોઝિંગ જે છે 22,497ની પાસે, એટલે આપણે કહી શકીએ કે 22,500ની ખૂબ નજીક આવતું આપણે જોઈ શકીએ છીએ. તો 0.17%ની મજબૂતી સાથે નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે. સેન્સેક્સની વાત કરીએ તો ફ્લેટ ક્લોઝિંગ થયું છે 12 પોઈન્ટના ઘટાડા સાથે 74,102 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપની અંદર 0.67%ની રિકવરી આજે આવતી દેખાય છે અને 48,762 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.75%ના ઘટાડા સાથે 47,853 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં જોઈ શકે છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એના ઉપર નજર કરી લઈએ. 915 શેર્સ આજે લીલા નિશાનમાં બંધ થતા દેખાયા છે, જ્યારે 1,768 શેર્સ આજે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈશું. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ટ્રેન્ડ 4%ની મજબૂતી દર્શાવી છે. બીપીસીએલે 2.98%, એટલે લગભગ 3%ની મજબૂતી અહીંયા આગળથી દર્શાવી છે. આ ઉપરાંત સન ફાર્મા પર નજર કરીશું. 2.72%ની મજબૂતી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 2.51%ની મજબૂતી બની છે. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, હીરો મોટોકોપ અને બીએલમાં પણ 0.5%થી 2%ની મજબૂતી આવી છે. ઘટનારા શેર્સ ઉપર આપણે નજર કરી લઈએ તો આજનો એક્સિડન્ટ ઓફ ધ ડે સ્ટોક જે રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક ટોપ લૂઝર. 27%થી વધારેના દબાણ આજના દિવસે ઇન્ડસઇન્ડ બેંકની અંદર બનતું દેખાયું છે. ત્યારબાદ ઇન્ફોસિસ 2.34%નું દબાણ અહીંયા બન્યું છે. એમએનએમમાં 2.11%નું દબાણ. બજાજ ફિનસર્વ 1.90%નું દબાણ. આ ઉપરાંત પાવરગ્રીડ, એચયુએલ, સિપ્લા અને વિપ્રોમાં પણ 1થી 1.25%ના દબાણ બનતા આપણે જોયા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું. આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આજની માર્કેટની ચાલ આપણે જોઈ છે કે એક ઘટાડા તરફી શરૂઆત, ત્યારબાદ એક સારી રિકવરી, પરંતુ આપણે 22,500ના થોડાક નીચે બંધ થયા છે. તો કઈ રીતનું આપને લાગી રહ્યું છે નિફ્ટીની ચાલ આગળ? આજે
મજબૂતીનો રિકવરીનો જે પ્રયાસ છે આવતીકાલે પણ કન્ટિન્યુ થઈ શકે છે. કઈ રીતની સ્ટ્રેટેજી આપ નિફ્ટી માટે સલાહ આપશો? જોઈએ તો ગઈકાલે આપણે જોયું છે 22,630 22,600 આસપાસ નિફ્ટીની જે 20-ડે એવરેજ હતી ત્યાંથી આપણે સારું કરેક્શન જ આપણાને જોવા મળ્યું. અને આજે ગ્લોબલ માર્કેટના વીકનેસના ચલતે આપણે સારી કરેક્ટિવ એક્શન ઇન્ટ્રાડે બેસિસ પર જોઈ. બટ રિકવરી બહુ જ સ્મૂથન્ડ હતી. ડ્યુરિંગ ધ ડે સસ્ટેન બેસિસ પર આપણે બાઇંગ જોયું છે ઇન્ડેક્સ પિવોટલ્સમાં, જેના કારણે નિફ્ટી પાછી 22,500ની આસપાસ આવી છે. અને મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં બી રિકવરી જોઈ. 22,300 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જેમ કે આપણે જોઈએ તો રિટ્રેસમેન્ટ બી આપણે ગણીએ 50% જે પ્રીવિયસ અપમૂવ છે 21,900થી 22,500 22,600 સુધીનો, તો એનું 50% રિટ્રેસમેન્ટનું 22,300ની આસપાસ બને તો સારું સ્ટ્રોંગ સપોર્ટ લઈને નિફ્ટીએ ચાલ બરકરાર રાખી છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 22,300ના સ્ટોપ લોસની સાથે પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરી શકે. અને આગળમાં આપણે 22,800 સુધીને મૂવ જોઈ શકશું. જેમ કે આપણે જોઈએ તો 22,300માં હાઈએસ્ટ પુટ ઓપન ઇન્ટરેસ્ટ છે, જેથી વીકલી એક્સપાયરીમાં સસ્ટેન કરશે. અને હાયર સાઇડમાં 22,630નું જે 20-ડે એવરેજ ક્રોસઓવર બને તો એનું એક્સટેન્ડ થઈ શકે 22,850 સુધી. એટલે 22,300ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીમાં બાય કરીને ચાલવાની સલાહ રહેશે 22,850ના ટાર્ગેટ માટે. ઓકે, તો નિફ્ટી ઉપર અહીં આગળથી બાય કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપલોસ 22,300નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 22,800 22,850 સુધીના બનતા દેખાઈ શકે છે. તો આ નિફ્ટી ઉપર વિકાસજીનો વ્યૂ બની રહ્યો છે. અને વિકાસજી, બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ અહીં આગળથી બનશે? કારણ કે બેંક નિફ્ટીમાં આજે આપણે દબાણ સાથેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે અને 0.75%નું દબાણ બન્યું છે. તો બેંક નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? બેંક નિફ્ટી જોઈએ તો બહુ પ્રિટી મિક્સ છે. જેમ કે આપણે જોઈએ તો એક સાઈડમાં ઇન્ડેક્સ પિવોટલ્સ લાઈક આઈસીઆઈસીઆઈ બેંક આઉટપરફોર્મ કરી રહ્યા છે. તો કમ્પેરેટિવલી બાકી બધા પીએસયુ બેંક્સમાં અને બીજી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં આજે એક્સિડન્ટ આપણાને જોવા મળ્યો 25-27. એટલે બેંક નિફ્ટી બહુ દબાણમાં છે. એટલે બેંક નિફ્ટીમાં એક કન્ડિશનલ બાયની સલાહ રહેશે. જેમ કે આપણે સપોર્ટની આસપાસ છીએ અરાઉન્ડ 47,400 47,500 સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ સપોર્ટ બ્રીચ થાય તો બેંક નિફ્ટીમાં મોટું કરેક્શન આપણને જોવા મળી શકાય. બટ હાયર સાઇડમાં જ્યાર સુધી 48,100નો અપમૂવ ક્રોસઓવર નથી બનતો ત્યાર સુધી બેટર છે અવોઇડ કરવું. જ્યારે 48,100 ક્રોસઓવર બને તો પછી 47,800 850ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 48,100ના ક્રોસ ઓવર થાય છે આ લેવલ્સ, તો જ પછી અહીંયા આગળથી ખરીદારી કરો. તો હાલમાં તો 48,100ના લેવલ માટે એક વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપણે વિકાસજીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજીની વાત કરીએ અને નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ એમના તરફથી મળતી દેખાય છે. 22,497ની આસપાસથી ખરીદવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,580થી 22,700નો. સ્ટોપલોસ 22,390નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે આપણે નજર કરીશું એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 22,470ની આસપાસથી નિફ્ટીને ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ 22,650નો અને સ્ટોપલોસ 22,350નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો આગળ નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે. હવે આપણી સાથે વિકાસજી જોડાયેલા છે. એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની આપણે શરૂઆત કરીશું. તો વિકાસજી, આજનો એક્સિડન્ટ સ્ટોક જે રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક, ત્યાંથી શરૂઆત કરીએ. 27%નું ભારી એક દિવસીય દબાણ અહીંયા આગળ બની ગયું છે. હવે આ બેંકમાં આ જે સ્ટોક છે એમાં શું કરવું જોઈએ? જેમની પાસે આ સ્ટોક છે ખાસ એમને માટે કઈ રીતની આપ સલાહ આપશો? જોઈએ તો 25-27% કરેક્શન આપણને જોવા મળ્યું છે. એટલે જેની પાસે હોય એને હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. બટ આપણે જોઈએ તો આવા સટન ફોલમાંથી રિકવરી બી જે હશે બહુ જ સ્મૂથ એન્ડ ક્વિક નહીં આવે જ્યાર સુધી એનું પોઝિટિવ ન્યૂઝ ફ્લો નહીં બને. એટલે બેટર છે જે કરંટ લેવલ્સથી જ્યાર સુધી કોઈ પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવે યા મે બી પ્રાઇસ કરેક્શન પતી ગયું હોય અને ટાઈમ કરેક્શન બને ત્યાર સુધી બેટર છે. એના પછી રિવ્યૂ કરવાની સલાહ.
ઓકે, તો અત્યારે તો જેમની પાસે છે એમણે તો હોલ્ડ કરવું પડશે, કારણ કે એક મોટો ઘટાડો આવી ગયો છે. કોઈ પણ નવી બાઇંગથી દૂર રહો અને ત્યાં એક રિકવરી બાદ અહીંયા આગળથી ફરીથી રિવ્યૂ કરવાનું રહેશે. તો આ ઇન્ડસઇન્ડ બેંકની આપણે અહીંયા આગળથી વાત કરી છે. પણ અન્ય બેંક્સની જો આપણે વાત કરી લઈએ, આઈસીઆઈસીઆઈ બેંકની આપણે વાત કરીએ તો ત્યાં જે આપણને 2% જેવું આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળ્યું છે, મજબૂતી સાથેના કારોબાર થતા જોવા મળ્યા છે. પણ પીએસયુ બેંકમાંથી એસબીઆઈ જેવી બેંકમાં હલકા લીલા નિશાનની અંદર બંધ થતી જોવા મળી છે. તો કઈ રીતની સલાહ રહેશે આપની અન્ય પ્રાઇવેટ બેંક પીએસયુ બેંકમાંથી કયા કાઉન્ટર્સ પર? પીએસયુ બેંક્સમાં જોઈએ તો આપણે બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંકમાં પ્રિફર્ડ પેજ રહેશે. નો ડાઉટ સ્ટેટ બેંકમાં સ્ટ્રોંગ કરેક્ટિવ એક્શન આપણે જોયું. સ્ટોકમાં બહુ મોટી નેગેટિવ ડાયવર્જન્સ બની હતી, બટ જે હિસાબે 670 680ના સ્ટ્રોંગ સપોર્ટની સાથે બેંકે રિકવરી બતાવી છે, તો એ સસ્ટેન કરશે. એટલે સ્ટેટ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હાયર સાઇડમાં બી 785 790 સુધીનો એક પોઝિટિવ મૂવ આપણાને જોવા મળી શકાય. બેંક ઓફ બરોડામાં બી આપણે જોઈએ તો મલ્ટિપલ સપોર્ટ એરિયા છે 190 195ની આસપાસ મંથલી એવરેજીસના સપોર્ટની સાથે. એટલે બેંક ઓફ બરોડામાં પોઝિટિવ વ્યૂ. અને અપાર્ટ ફ્રોમ આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં બહુ અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કરંટ લેવલથી. એટલે એમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી હાયર સાઇડમાં 1130 1150 સુધીનું એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે. ઓકે, તો બેંક્સમાંથી બેંક ઓફ બરોડા, એસબીઆઈ બેંક ઉપર ફોકસ રાખવાની સલાહ છે અને પ્રાઇવેટ બેંકમાં એક્સિસ બેંકની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી વિકાસજીની બનતી દેખાઈ રહી છે. તો બેંક્સની આપણે અહીંયા આગળથી આજે વાત કરી છે. હવે આપણે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, કારણ કે અહીંયા મોટાભાગના સ્ટોકની અંદર આપણને ઘટાડો દેખાયો છે. ઇન્ફોસિસમાં 2.34%નું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે. આ ઉપરાંત વિપ્રો જેવા કાઉન્ટર, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર, ટીસીએસ, આ તમામમાં આપણને એક ઘટાડા તરફીનો માહોલ બનતો દેખાયો છે. એચસીએલ ટેકમાં 1% 1.25% આસપાસની મજબૂતી બની છે. તો આઈટી સ્ટોક્સમાં આપની કઈ રીતની સલાહ રહેશે, વિકાસજી? આઈટી સ્ટોક્સ આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ બેસિસ પર આપણે નેગેટિવ સ્ટાન્સ મેન્ટેન કરી રહ્યા હતા, પણ જે હિસાબે સેક્ટરમાં સ્ટ્રોંગ કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે, તો અહીંયાથી એક પુલબેક બની શકે. એટલે મે બી એચસીએલ ટેકનોલોજીસ છે ટીસીએસમાં પાર્ટિસિપેટ કરવાની સલાહ રહેશે હાયર સાઇડમાં. જેમ કે આપણે જોઈએ તો ટીસીએસ મલ્ટિપલ મંથ્સની એવરેજની આસપાસ છે. લાસ્ટ બાયબેકના પ્રાઇસને નીચે બી છે. એટલે સ્ટોકમાં એક ઇનહેરન્ટ સ્ટ્રેન્થ છે અને આવતા મહિને ટોટલી રિઝલ્ટ સિઝન શરૂ થશે, તો ત્યારે એના એક્સપેક્ટેશન્સની ઉપર બી થોડી રિકવરી આપણને જોવા મળે. એટલે ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજીસ પ્રિફર્ડ પિચ રહેશે આઈટી સેક્ટરમાં પ્લે કરવા માટે ઓન હાયર લોન્જર સાઇડ. ઓકે, તો ટીસીએસ અને એચસીએલ ટેક ઉપર એક ખાસ પસંદગી આવી રહી છે. ખરીદારી કરીને ચાલી શકો છો. પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી વિકાસજી રાખી રહ્યા છે. આગળ આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ, ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. અહીંયા આપણે જો જોઈએ તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. એમએનએમની અંદર 2.11%નું દબાણ બનતું જોવા મળ્યું છે. ત્યારે સામેની તરફ જો આપણે જોઈએ, ખાસ કરીને અમુક કાઉન્ટર્સ જેમ કે હીરો મોટોકોર્પ, એમાં લગભગ 0.25%ની મજબૂતી છે. બજાજ ઓટોમાં પણ 0.5%ની મજબૂતી આવતી દેખાય છે. મારુતિની ઉપર જો આપણે નજર કરીએ, 0.5%ની મજબૂતી અહીંયા આગળથી આવતી દેખાય છે. તો ઓટો સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, વિકાસજી? બજાજ ઓટો પ્રિફર્ડ પિચ રહેશે કરંટ લેવલ્સમાં. જેમ કે આપણે જોઈએ તો બજાજ ઓટોમાં જે કરેક્ટિવ એક્શન આપણે જોયું 12,000થી 7,500 8,000ની આસપાસ, તો એક સ્ટ્રોંગ કરેક્ટિવ એક્શન બની ગયું છે. સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. મલ્ટિપલ ન્યૂઝ ફ્લો પોઝિટિવ છે વિથ રિસ્પેક્ટ ટુ ટુ વ્હીલર્સ, વિથ રિસ્પેક્ટ ટુ થ્રી વ્હીલર્સ. આજે એમની એક લોન્ચના બી અનાઉન્સમેન્ટ આવ્યા હતા, તો સારી રિકવરી આપણને જોવા મળી શકે. મે બી 8,050 8,200 સુધીનો એક સ્ટ્રોંગ પુલબેક આપણને બજાજ ઓટોમાં જોવા મળી શકાય. એટલે બજાજ ઓટોમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કે તો બજાજ ઓટોમાં એક અહીં આગળથી પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ખરીદારી તરફ રહી શકો છો. તો આ આપણે ઓટો સ્ટોક્સની પણ વાત કરી, પણ પાવર ગ્રીડના કાઉન્ટરની આપણે અહીં આગળથી વાત કરી લઈએ. ગઈકાલે લગભગ સારી મજબૂતી બાદ આજે અહીં આગળથી દબાણ બનતું દેખાયું છે. 1.47%નું દબાણ આજના દિવસમાં આપણને પાવર ગ્રીડના સ્ટોકની અંદર બનતું દેખાયું છે. કઈ રીતે અહીંયા આગળ આપની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરવાની સલાહ. નો ડાઉટ આપણે જોઈએ તો સારી રિકવરી આપણને જોવા મળી હતી 245 247થી. તો 10% જપમું આપણે જોયું, જ્યાંથી કમ્પેરેટિવલી બ્રોડર માર્કેટમાં 3% જપમું હતું. તો એક માઇનર રિટ્રેસમેન્ટ છે નિયર ટુ 261 262 એની 20-day એવરેજ છે. તો એ સપોર્ટ સ્ટ્રોંગ રહેશે. તો 261 262ની આસપાસ આવે તો બાય કરવાની સલાહ રહેશે, વિથ સ્ટોપ લોસ ઓફ 253. અને હાઈટ સાઈડમાં 280 85નું ટાર્ગેટ બની શકે. આગળ વધીએ પહેલાં હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે આપના?
જોઈએ તો રિટેલ સેગમેન્ટમાં સારું એટ્રેક્શન આપણને જોવા મળ્યું છે, સિઝનલ ઇફેક્ટ બી છે. એટલે આદિત્ય બિરલા ફેશન્સમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોકે જોઈએ તો ડબલ બોટમ બનાવી છે 232-233 લેવલ્સની આસપાસ અને ટ્રેન્ડ રિવર્સલ બતાવ્યું છે. એટલે આદિત્ય બિરલા ફેશન રિટેલમાં બાય કરવાની સલાહ વિથ સ્ટોપ લોસ ઓફ 229. હાયર સાઇડમાં સ્ટોક પોટેન્શિયલી 271-272 ટાર્ગેટ બની શકાય, જે હવે પ્રમોટર્સે બી ઇન્ફ્યુઝ કર્યા હતા રિસન્ટલી પૈસા. એટલે સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ બની શકાય. ડબલ બોટમના ટાર્ગેટની સાથે 271-72નો ટાર્ગેટ બને. અને બીજું સ્ટોક આપણે જોઈએ તો ફાર્મા સેક્ટરમાં થોડી રિકવરી આપણને જોવા મળી છે કન્ટિન્યુઅસ બેસિસ પર ફોલના પછી. એટલે એલ્કેમ લેબ્સ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. સ્ટોક આપણે જોઈએ તો બુલિશ એન્જલ્ફિન પેટર્ન પર ક્લોઝ થયો હતો વીકલી ચાર્ટ્સમાં પોઝિટિવ ક્રોસઓવરની સાથે 3% હાયર વીક ઓન વીક. આજે બી આપણે સ્ટ્રોંગ સ્ટ્રેન્થ બતાવવા જોવા મળી છે. કાલે થોડું માઇનર પુલબેક અને રિટ્રેસમેન્ટ બન્યું હતું, બટ એ ઓપોર્ચ્યુનિટીને પાછી ગ્રેબ કરીને સ્ટોક અપટ્રેન્ડમાં છે. આરએસઆઈ બી સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે. એટલે એલ્કેમ લેબ્સમાં બાય કરવાની સલાહ રહેશે 4550ના સ્ટોપલોસની સાથે 4990 ટાર્ગેટ. જે એનો ક્રોસઓવર બને તો 5150-5200 સુધી બી જઈ શકે. ઓકે, તો અહીંયા આગળથી વિકાસજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે જો નજર કરી લઈએ તો આદિત્ય બિરલા ફેશનમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અહીંયા આગળ ટાર્ગેટ જો છે 272 સુધીના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ જે રાખવાનો છે 229નો. અને આ ઉપરાંત જે એક સલાહ બનતી દેખાઈ રહી છે ફાર્મા સેક્ટરમાંથી અલ્કેમ લેબ ઉપર, અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે. ટાર્ગેટ 4990 અને ત્યારબાદ 5200 સુધીના ટાર્ગેટની પણ શક્યતા તેઓ જોઈ રહ્યા છે. 4550નો સ્ટોપ લોસ રાખવાની સલાહ. તો આપણી એક પસંદગી ફાર્મા સેક્ટરમાંથી અલ્કેમ લેબ ઉપર વિકાસથી આવી રહી છે. આજે ફાર્મામાં જે રીતે આપણે જણાવ્યું એક રિકવરીનો પ્રયાસ હતો ને સન ફાર્મામાં સારી મજબૂતી આપણને બનતી દેખાઈ હતી. લગભગ 3% મજબૂતી સન ફાર્મામાં બની છે. સન ફાર્મા ઉપર પણ આપનો એક વ્યૂ? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ આપણે જોઈએ તો સનફાર્મા બી આપણે જોઈએ તો 1610 1620ના સપોર્ટની સાથે સ્ટ્રોંગ અપટ્રેન્ડ બતાવી છે. થોડો કન્સોલિડેટ થયો અને આજે સ્ટ્રોંગ બ્રેકઆઉટ અને પ્રાઇસ વોલ્યુમ એક્શન પોઝિટિવ છે. મે બી 1730 1750 સુધીનો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ બની શકાય. એટલે 1730 1750 સુધીનો એક એક્સટેન્ડ બની શકે મૂવ કેરેટલ મોમેન્ટમમાં. ઓકે, તો સન ફાર્મા ઉપર પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. પોઝિટિવ મુવમેન્ટ કન્ટિન્યુ થઈ શકે છે. આ સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ એક સારી રિકવરી આપણને આવતી દેખાઈ. ઘણા સ્ટોકમાં આપણને આજે મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે, પણ ખાસ કરીને લોધાની અંદર અને ડીએલએફની અંદર આપણે જે રીતે જોઈએ છે કે એક સારી મજબૂતી આપણને આવતી દેખાય છે. 4% 5%ની મજબૂતી આ બંને કાઉન્ટરની અંદર. કઈ રીતની તમારી સલાહ રહેશે? રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી ક્યાં ફોકસ હોવું જોઈએ? બાઉન્સ બેક સારું છે. આપણે જોઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં લોઅર લેવલથી જે હિસાબે આજે રિકવરી આપણાને જોવા મળી છે. જ્યારે મહારાષ્ટ્રનું બજેટ બી હતું, એમાં બી કોઈ નેગેટિવ ન્યૂઝ ફ્લો નથી આવ્યા રિયલ એસ્ટેટ સેક્ટરના રિલેટેડ. એટલે સ્ટોકમાં ઓવરઓલ સેક્ટરમાં ઇનહેરન્ટ સ્ટ્રેન્થ હતી. રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી ગોદરેજ પ્રોપર્ટીઝ પસંદીદા પિક રહેશે. જેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં સસ્ટેન ડાઉન ટ્રેન્ડ હતું, બટ એ ડબલ બોટમ બનાવી છે નિયર ટુ 1930-1950 લેવલ્સની આસપાસ અને સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે. એટલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં બાય કરવાની સલાહ. ઇનફેક્ટ મેનેજમેન્ટે બી ક્યુઆઈપીનું પ્લેસમેન્ટ કર્યું હતું 3-4 મહિના પહેલા હાયર લેવલ્સ પર. એટલે સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ બની શકે. એટલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં બાય કરવાની સલાહ રહેશે. ઓન હાયર સાઇડ મે બી 2330 થી 2350 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, ગોદરેજ પ્રોપર્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 2330 સુધીના ટાર્ગેટ માટે તમે આ ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આજના દિવસે સમાચારમાં ટાટા કમ્યુનિકેશનનો સ્ટોક પણ રહ્યો છે. અહીંયા પણ એક સારી મજબૂતી આવતી દેખાય છે અને લગભગ 8% મજબૂતી આ સ્ટોકે એક દિવસની અંદર બતાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સ્ટોક કન્ટિન્યુઅસ બેસિસ પર ડાઉન ટ્રેન્ડમાં હતો અને આજે થોડું રિવર્સલ બતાવ્યું છે. વોલ્યુમ્સ અને પ્રાઇસ એક્શન સ્ટ્રોંગ છે, બટ મે બી 8% ઉપર હવે રિટ્રીટ નહીં થાય બાય. મે બી એક કેરેક્ટિવ એક્શન બને, ફોલોઅપ કેરેક્ટિવ રિટ્રેસમેન્ટ બને નિયર ટુ 1430-1450 લેવલ્સ. ત્યારબાદ નિવેશ કરવાની સલાહ રહેશે. તો એક 40 રૂપિયાનું કરેક્શન બને ત્યારે બ્રોડર માર્કેટમાં આવે, એના કારણે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં રિએક્શન બને ત્યારબાદ રિવ્યૂ કરવાની સલાહ. ઓકે, તો હવે અહીંયા આગળથી એક થોડી રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને આ સાથે જ આપણે જે સ્ટોક્સની અંદર સારી મજબૂતી જોવા મળી હતી એમાંથી બીપીસીએલના કાઉન્ટરમાં પણ આપણને 3% મજબૂતી જોવા મળી હતી. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી આપની ક્યાં કઈ રીતની સલાહ રહેશે?
પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ ગયા અઠવાડિયે બી આપણે ડિસ્કસ થઈ રહ્યું હતું 251-52ની આસપાસ કે અમુક એક્સટેન્ડ થઈ શકે, વેલ્યુ પિક ઇન બાય ઝોનમાં છે. જે હિસાબે ક્રૂડ પ્રાઇસનું કરેક્શન છે તો હજી બી એક્સટેન્ડ બની શકાય. એટલે બીપીસીએલ ઓલમોસ્ટ 265ની આસપાસ આવી ગયો છે, બટ કરંટ મૂવથી બી 275-280 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો ખરીદારી તરફ અહીંયા આગળથી ભારતીય પેટ્રોલિયમ બીપીસીએલની અંદર પણ તમે રહી શકો છો. તો આ વ્યૂ આપણે અહીંયા આગળથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પૈકી લીધો છે. આગળ જો આપણે વાત કરી લઈએ, આજે આપણને જે ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એના સ્ટોકમાં પણ વધારો દેખાયો હતો. શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકમાં 2% ઉછાળો આપણે આવતા જોઈ શકીએ છીએ. શ્રીરામ ફાઇનાન્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અને આના પીએસ સ્ટોક્સમાંથી પણ જો આપની કોઈ પસંદગી હોય તો આપ જણાવી શકો છો. શ્રીરામ ફાઇનાન્સ આપણે જોઈએ તો સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે, કમ્પેરેટિવલી આઉટ પરફોર્મ થઈ રહ્યું છે. બ્રોડર માર્કેટ્સમાં રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડિકેટર બી બહુ જ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. બટ મે બી કરંટ લેવલ્સથી શ્રીરામ ફાઇનાન્સની જેમ કે આપણે જોઈએ તો જ્યાં બ્રોડર માર્કેટમાં સારું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે, જ્યાં શ્રીરામ ફાઇનાન્સ કરેક્ટ નથી, તો એમાં થોડું રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે. એટલે શ્રીરામ ફાઇનાન્સમાં નહીં, બટ કમ્પેરેટિવલી આપણે જોઈએ તો બીજી મહિન્દ્રા ફાઇનાન્સ છે, એલ&ટી ફાઇનાન્સ એટ્રેક્ટિવ સપોર્ટ એરિયાની આસપાસ છે, એટલે એમાં નિવેશ કરવાની સલાહ રહેશે. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે, અને અન્ય કયા સ્ટોક પર તમે ધ્યાન આપી શકો છો એની પણ આપણે ચર્ચા કરી છે. આ ઉપરાંત બીએસસીના સ્ટોક ઉપર એક વખત નજર કરી લઈએ. આ સ્ટોકમાં સતત દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આજના દિવસે પણ 4-4.25%નો આ ઘટાડો અહીં આગળથી દેખાયો છે. આ બીએસસીની સાથે સાથે કેપિટલ માર્કેટ રિલેટેડ ઘણા સ્ટોક્સમાં દબાણ હતું. તો બીએસસી પર આપનો કઈ રીતનો વ્યૂ, અને અન્ય કોઈ કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક પર આપનો વ્યૂ હોય તો ખાસ જણાવશો. જોઈએ તો કેપિટલ માર્કેટ રિલેટેડમાં સીડીએસએલ સ્ટોક એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. જેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં સ્ટ્રેન્થ હતી, નો ડાઉટ. જે હવે એફએનડોમાં આવ્યા પછી થોડી વોલ્ટેલિટી વધી અને થેરેટિવ એક્શન લીધું, બટ લોઅર લેવલથી 1065, 1070થી સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે. આ દેડ આપણે જોઈએ તો 1180-1200 રૂપિયા સુધીનો એક મૂવ જોયો અને પાછો રિટ્રેસ થયો છે, બટ સપોર્ટ લેવલ્સને મેન્ટેન કર્યા છે. એટલે સીડીએસએલમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. બીએસસી બી આપણે જોઈએ તો સસ્ટેન બેસિસ પર ડાઉન ટ્રેન્ડ મેન્ટેન કરી રહ્યો છે, બટ જે હિસાબે કરેક્શન પતી ગયું છે ઓલમોસ્ટ 6000થી 4000ની નીચે 3850 200 ડે એવરેજની સપોર્ટની આસપાસ છે. એટલે એક બાઉન્સ બેક ડ્યુ બની શકાય. મે બી 4150-4200 સુધીનો એક બાઉન્સ બેક બને, એટલે ઓલમોસ્ટ 7-8%નું પોઝિટિવ પુલબેક બની શકાય 200 ડે એવરેજના સપોર્ટને લાવીને. ઓકે, તો આ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની પણ આપણે અહીં આગળથી વાત કરી, અને આ સાથે જ સમય થઈ રહ્યો છે વિકાસજી આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.